ચાલો આજે એક સફર પર નીકળીએ ટેકનોલોજીની દુનિયાના એક બહુ મોટા નામ માઇક્રોસોફ્ટ એઝ્યોરને સમજવા માટે. આપણે આ પ્રભાવશાળી ક્લાઉડ પ્લેટફોર્મ પાછળની બાબતોને સરળ રીતે સમજીશું. તો સૌથી પહેલાં વાત કરીએ એના કદની. આ એઝ્યોર છે કેટલું મોટું? જુઓ, આખી દુનિયાના ક્લાઉડ માર્કેટનો લગભગ 24% હિસ્સો એઝ્યોર પાસે છે. મતલબ કે ક્લાઉડની દુનિયામાં એક મોટો ખેલાડી છે એ તો પાક્કું. અને આ જુઓ, આ આંકડો તો એનાથી પણ વધારે પ્રભાવશાળી છે. 95%. દુનિયાની જે સૌથી મોટી 500 કંપનીઓ છે ને, એમાંથી 95% કંપનીઓ એઝ્યોર પર ભરોસો કરે છે. એટલે કે આ ખાલી એક પ્લેટફોર્મ નથી, પણ દુનિયાના મોટા મોટા બિઝનેસનો પાયો છે. તો સવાલ એ થાય કે આપણે આ એઝ્યોર વિશે જાણવું જ શા માટે જોઈએ? એ શીખવાથી શું ફાયદો? ચાલો એ જોઈએ. કારણ બહુ સીધા અને સરળ છે. એઝ્યોર દુનિયાના મોટા મોટા ઉદ્યોગોને ચલાવે છે. પછી ભલે ફાઇનાન્સ હોય કે હેલ્થકેર, એઆઈ અને ડેટા સિક્યોરિટી જેવી નવી ટેકનોલોજીમાં એ મોટો ભાગ ભજવે છે. અને હા, સૌથી અગત્યનું, આને કારણે એવા લોકોની ખૂબ માંગ છે જેમને એઝ્યોર આવડતું હોય. અને માંગ છે એટલે સારા પગારવાળી નોકરીઓ પણ છે. ટૂંકમાં આજના સમયમાં આ એક ખૂબ જ કામની સ્કિલ છે. સારું, તો હવે એ જોઈએ કે આ એઝ્યોરની ડિજિટલ દુનિયા આખી પૃથ્વી પર ફેલાયેલી કેવી રીતે છે. ચાલો એનો નકશો જોઈએ. શરૂઆત કરીએ સૌથી મોટા લેવલથી, જેને કહેવાય છે જીઓ. આને એક આખો ખંડ સમજી શકાય છે, એક મોટો ભૌગોલિક વિસ્તાર. એઝ્યોરની હાજરી માટેનો આ મુખ્ય આધાર છે. હવે થોડું ઝૂમ કરીએ. જીઓની અંદર આવે છે રિજન, એટલે કે પ્રદેશો. આ એ જગ્યાઓ છે જ્યાં એઝ્યોરના ડેટા સેન્ટર ખરેખર આવેલા છે. દુનિયાભરમાં આવા 60થી પણ વધારે રિજન્સ છે, જેથી સર્વિસ બધાની નજીક રહી શકે. અને અમુક રિજન્સમાં તો એક લેવલ હજી ઊંડું છે. અવેલેબિલિટી ઝોન્સ. આ શું છે? તો એક જ રિજનમાં અલગ અલગ ડેટા સેન્ટર, જેમના પાવર અને કુલિંગ પણ અલગ હોય. આનો ફાયદો એ કે જો એક સેન્ટર બંધ પણ થઈ જાય તો બીજું ચાલુ રહે અને કામ અટકે નહીં. ચાલો, હવે આપણે નકશો તો સમજી લીધો. હવે જોઈએ કે એઝ્યોરની અંદર આપણું પોતાનું કામ કેવી રીતે ગોઠવી શકાય છે. એઝ્યોરમાં બધી વસ્તુઓ એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે, એક પછી એક લેવલમાં. સૌથી ઉપર છે ટેનન્ટ. માની લો કે આ આખી સંસ્થા છે. એની નીચે આવે સબસ્ક્રિપ્શન, જે બિલિંગનો હિસાબ રાખે છે. પછી આવે છે રિસોર્સ ગ્રુપ, જેને આપણે એક પ્રોજેક્ટનું ફોલ્ડર કહી શકીએ. અને છેલ્લે એ ફોલ્ડરની અંદર આવે રિસોર્સ, એટલે કે જે પણ સર્વિસ બનાવવામાં આવે છે એ. અને આ જે રિસોર્સ ગ્રુપ છે ને, એ રોજિંદા કામમાં બહુ જ કામની વસ્તુ છે. સીધી વાત છે, એક કન્ટેનર જેવું છે. કોઈ એક પ્રોજેક્ટની બધી જ વસ્તુઓ એની અંદર મૂકી દો. આનાથી મેનેજમેન્ટ કરવું અને જ્યારે પ્રોજેક્ટ પૂરો થઈ જાય ત્યારે બધું એકસાથે ડિલીટ કરવું એકદમ સહેલું થઈ જાય છે. ચલો, હવે થિયરી બહુ થઈ. હવે કંઈક બનાવીએ. આપણે બનાવીશું એક વર્ચ્યુઅલ સર્વર. આ ક્લાઉડની દુનિયાનો સમજો કે પાયાનો પથ્થર છે. તો આ વર્ચ્યુઅલ મશીન કે ટૂંકમાં VM શું છે? સરળ ભાષામાં કહીએ તો એ કમ્પ્યુટર કે સર્વર જ છે, પણ એ કોઈ ડેટા સેન્ટરમાં ચાલી રહ્યું હોય છે. આપણે કોઈ હાર્ડવેર ખરીદવાની ઝંઝટ નહીં, બસ થોડી મિનિટોમાં જેટલી જોઈએ એટલી કમ્પ્યુટિંગ પાવર મળી જાય. હવે VMમાં મુખ્યત્વે 2 ઓપ્શન મળે છે, વિન્ડોઝ અને લિનક્સ. બંનેમાં મોટો ફરક એ છે કે આપણે એની સાથે કનેક્ટ કેવી રીતે થઈએ. વિન્ડોઝ VMમાં સામાન્ય રીતે યુઝરનેમ અને પાસવર્ડ વાપરીએ છીએ, જ્યારે લિનક્સ VMમાં એક વધુ સુરક્ષિત રીત વપરાય છે, જેને SSH કી કહેવાય છે. સારું, તો હવે આપણે એઝ્યોરમાં કંઈક બનાવવા માંગીએ છીએ, પણ બનાવીશું કેવી રીતે? ચાલો, એના માટેના 2 મુખ્ય રસ્તાઓ જોઈએ. આપણી પાસે 2 મુખ્ય સાધનો છે. પહેલું છે એઝ્યોર પોર્ટલ. આ એક વેબસાઇટ જેવું છે જ્યાં બધું જ દેખાય છે અને માઉસથી ક્લિક કરીને કામ કરી શકાય છે. શીખવા માટે આ બહુ જ સરસ છે. બીજો રસ્તો છે ક્લાઉડ શેલ. આ કમાન્ડ લાઇન છે, મતલબ કે અહીં બધું ટાઈપ કરીને કરવું પડે. જે કામ વારંવાર કરવાનું હોય એને ઓટોમેટ કરવા માટે આ ખૂબ જ પાવરફુલ છે. તો ચાલો આખી વાતનો સાર ફટાફટ જોઈ લઈએ. પહેલું, એઝ્યોર દુનિયાનું એક મોટું ક્લાઉડ પ્લેટફોર્મ છે. બીજું, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જીઓથી લઈને ડેટા સેન્ટર સુધી ફેલાયેલું છે. ત્રીજું, બધું જ ટેનન્ટ, સબસ્ક્રિપ્શન અને રિસોર્સ ગ્રુપમાં ગોઠવાયેલું છે. ચોથું, વર્ચ્યુઅલ મશીન એનો મુખ્ય બિલ્ડિંગ બ્લોક છે, જે મિનિટોમાં બની જાય છે. અને છેલ્લે, આપણે એને પોર્ટલથી એટલે કે જોઈને અથવા ક્લાઉડ શેલથી એટલે કે કોડ લખીને મેનેજ કરી શકીએ છીએ. તો અંતમાં બસ એક જ સવાલ. જ્યારે થોડી જ મિનિટોમાં દુનિયાના કોઈપણ ખોળામાં એક સર્વર બનાવવાની શક્તિ હાથમાં હોય, ત્યારે શું બનાવી શકાય? વિચારો,
કારણ કે શક્યતાઓનો કોઈ અંત નથી.